હેલો મિત્રો, આજે આપણે જવું છે અડાલજની વાવ જોવા. તો ચલો આપણે નીકળી ગયા અડાલજની વાવ જોવા માટે આપણી ધનો લઈને. તમે જોઈ શકો છો આ જો રસ્તામાં મસ્ત ગીત વાગતા હતા અને આપણે પહોંચી ગયા આપણા અડાલજની વાવે. ત્યાં માતાજીના દર્શન કર્યા, ત્યાં અંબેમાનું મંદિર છે, પ્રસાદ લઈ અને આપણે ટિકિટ લેવા નીકળી ગયા. ત્યાં છે ને સ્કેનર રાખેલું છે એટલે ટિકિટ લઈ અને પહોંચી ગયા અંદર. જોવો તમે આ મસ્ત નજારો જો, ફેમિલી સાથે આવો તો મજા આવી જાય. રવિવારે આ વાવ છે ને ભાઈ રાણી રૂડાબાઈએ બનાવી હતી. 5 માળ ઊંડી જો, મસ્ત છે. પણ છે ને અંદર તમે જાઓ ને એટલે ફૂલ ગરમી થાય. એટલે પણ અહીંયા પબ્લિક એટલી બધી હતી ને, ફોટોશૂટ ને ચાલતા હતા બધા પોતપોતાના. પણ અહીંયા એક વસ્તુ જોવા મળી, બહારના વિદેશી માણસો હોય હતા ને એ પણ અહીંયા ટુરિસ્ટ તરીકે આવ્યા જોવા. એટલે આની કોતરણી ને બધું એક નંબર હતું. પછી અમે નીકળી ગયા નીચે છેટ સુધી જોવા માટે થઈને. 5 માળ હતા ને તો 5 માળ ઊંધી હાલો આજ તે થઈ જાય નીચે ઊંધી. પછી જો આ નીચેનો આ કૂવો છે ને ભૈરો છે હજી. જો આ 5 માળ છે, 1 2 3 4 અને 5 ટોટલ 5 માળની આ વાવ છે. રાણી રૂડાબાઈ બનાવ્યો ભાઈ. તો એટલે આ ઉપરથી સીન છે. અને આ જોઈ લો જાસૂદ સીડી જોઈ નહીં ભાઈ, પહેલાં જો સીડી રાખતા 5 માળ સુધી સીડી છે. અહીંથી જવાનું હાલીને તમારે. હવે તો ખબર નહીં આપણે રાખતા હોય નહીં, હવે ડાયરેક્ટ સિંચાઈ કરી લઈએ ને એવી જોઈ લો. આ આપણે અહીંયા ઉપર વાવની ઉપર આ લોકોએ રાખ્યું જવું જોઈ લો. બીજી એક બાજુમાં વાવ જો કૂવો રાખ્યો હતો એ જોતા તમે જોઈ લો. ઉપરથી સીન જોઈ કેવોક છે નજારો. જો આ ચારેય બાજુ બધા ફેમિલી બેઠા હજા હવા ખાય છે, ટાઈમ પાસ કરે છે બધા. જો આ 5 માળ મસ્ત દેખાય વાવ, કોતરણીવાળી. આવી જગ્યાએ જઈને મજા આવી જાય, આખો દિવસ નીકળી જાય તમારો. આપણે થોડોક ફોટાશૂટ ને વિડીયો ઉતારી લીધા બધા કરતા, તો આપણે થોડોક એને જોડાઈ ગયા. આ વાવ છે ને 1499માં બનાવી હતી. જોઈ લો તમે કેવી મસ્ત વાવ છે. આખું હોય બાજુમાં એક. ઓકે ચલો ભાઈઓ, તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં.